ઉદ્ગીત 15 ઝાલાવાડમાં વિચરણ. શ્રીનગરમાં પ્રબોધિની ઉત્સવ. આષાઢી સંવત 1884, ઈસવીસન 1827-1828. મહારાજ બીજે દિવસે કરમળથી શિયાળી જવા નીકળી ગયા. તેમની સાથે મોટા સદ્ગુરુઓ તેમજ અંગરક્ષક પાર્ષદો હતા. મહારાજ શિયાળી પધાર્યા. અહીં મેઘા પટેલને ઘેર ઉતારો કર્યો. મહારાજ જ્યારે સ્નાન કરીને જમવા પધાર્યા ત્યારે કુંવરબાઈના ભાઈ મોરારજી મહારાજને પીરસવા આવ્યા. મહારાજ તેને જોઈને ખુશ થયા. બ્રાહ્મણ ભક્તો ભક્તિભાવથી પોતાની સેવા કરી રહ્યા છે તેનો મહારાજને આનંદ હતો. મહારાજે તેમના ગળામાં કંઠી જોઈ પૂછ્યું, મોરાર, તે ગળામાં રુદ્રાક્ષની માળા નથી પહેરી અને આડું ત્રિપુંડ કરવાને બદલે તે તિલક ચાંદલો કેમ કર્યો છે? અમે તો અમારા બ્રાહ્મણ ભક્તને રુદ્રાક્ષની માળા ધારણ કરવાની અને ત્રિપુંડ કરવાની આજ્ઞા કરી છે. રુદ્રાક્ષની માળા રજોગુણાત્મક છે. મોરારજી આ સાંભળી મૂંઝાયો, પરંતુ તરત જ તેને તેના પિતા શિવરામે સમજાવેલી વાત યાદ આવી. તેણે કહ્યું, મહારાજ, આપ તો મુક્તિદાતા છો, એટલે બીજી કોઈ અપેક્ષા રાખીને અમારે ભક્તિ કરવાની હોતી નથી. મારા પિતાએ મને સમજાવ્યું છે કે મહારાજે તો બ્રાહ્મણોને તેમની પરંપરાની રૂઢિ તૂટે નહીં તેથી એવી આજ્ઞા કરી છે, પરંતુ રુદ્રાક્ષની માળા રજોગુણાત્મક છે અને તુલસીની માળા મુક્તિદાયક છે. આપ પાસે અમો કેવળ મુક્તિ ઈચ્છીએ છીએ, તેથી આપની આજ્ઞાનું ઊંડું રહસ્ય મારા પિતાએ મને સમજાવી તુલસીની કંઠી તથા ઉર્ધ્વપુંડ્ર કરવાનું કહ્યું છે. મહારાજ તેની ડાપણભરી વાત સાંભળી પ્રસન્ન થયા. પછી મહારાજે કહ્યું, અમે શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે તેનું રહસ્ય વિચારીને તેમજ અમારો અભિપ્રાય તથા સિદ્ધાંત રૂચિ સમજીને તે આજ્ઞા પાળવાની હોય છે. આમાં તો જીવનું જોખમ છે. મહારાજ શિયાળેથી નીકળી તાવી પધાર્યા. અહીં પણ સત્સંગનો સમૂહ સારો એવો હતો. આપાભાઈ, જેઠીભાઈ, પૂજાભાઈ, અદાભાઈ વગેરે દરબારોમાં સત્સંગ સારો એવો જામ્યો હતો. મહારાજ ઘણા વખતે પધાર્યા, તેથી તેમનો ઉત્સાહ પણ ભારે હતો. મહારાજની સેવા કરી. સંતો હરિભક્તોની પણ તેમણે સેવા કરી. મહારાજને રાજી કરી દીધા. એકાએક મહારાજે કહ્યું, અહીં જો વાળંદ સારો હોય તો વતું કરાવવું છે. એટલે અદાભાઈએ તરત જ વાળંદને બોલાવ્યો. ગામડામાં તો વાળંદ વતુંએ કરે અને પાડા પણ મૂંડે, તેથી તેને કોરે અસ્ત્રે જ વતું કરવાની ટેવ પડી ગઈ હોય છે. મહારાજ વાળંદની સામે બિરાજ્યા. વાળંદે તેની રોજની ટેવ પ્રમાણે કોરે અસ્ત્રે જ મહારાજનું વતું કરવાનું શરૂ કર્યું. આથી મહારાજને અસહ્ય પીડા થવા માંડી. તેમણે તરત જ કહ્યું, અદાભાઈ, આમાં તો જીવનું જોખમ છે, માટે કોઈ સારો વાળંદ હોય તો બોલાવો. એટલે બીજાને બોલાવ્યો, પણ તે તો પહેલાથી પણ વધુ આકરો લાગ્યો. મહારાજ અડધી હજામતે ઉઠી ગયા. મહારાજે તરત જ ઉઠીને સ્નાન કરી લીધું, પછી ત્યાંથી નીકળી ગયા. તે વખતે દેવળિયાના જાલમસિંહ દરબાર ત્યાં હતા. તેણે મહારાજને કહ્યું, મહારાજ, મારા દેવળિયામાં સારો વાળંદ છે, આપ કહો તો તેને લઈ આવું. મહારાજે કહ્યું, ભલે, લઈ આવો. એમ કહી મહારાજ સંઘ સાથે દેવળિયાના માર્ગે આગળ ચાલ્યા. રસ્તામાં ડોળી તળાવડી આવી. ત્યાં મહારાજ બિરાજ્યા. મહારાજ સન્મુખ સભા થઈ ગઈ. સૌ સંતો હરિભક્તો બેસી ગયા. અહીં તો દેહનું જોખમ છે. એટલામાં જાલમસિંહ દરબાર ઘોડી ઉપર ત્યાં આવી ગયા. તેને ખભે વાણંદની કોથળી હતી અને ઘોડીનું પેંગડું પકડી વાણંદ દોડતો આવતો હતો. દરબાર ઘોડી ઉપરથી ઉતર્યા અને વાણંદની કોથળી ખભેથી ઉતારી. મહારાજ એકદમ ઉઠ્યા. વાણંદ પાણીનો પ્યાલો ભરીને આવ્યો
મહારાજ તેની સામે વતું કરાવવા બેઠા. તે વખતે મુક્તાનંદ સ્વામી બાજુમાં ઊભા હતા. વાણંદ મહારાજનું વતું કરતો હતો. તે જોઈ સ્વામીએ પૂછ્યું, મહારાજ કેમ છે? મારે પણ વતું કરાવવાનો સંકલ્પ છે. તે સાંભળી મહારાજે કહ્યું, સ્વામી, તાવીમાં જીવનું જોખમ હતું, અહીં દેહનું જોખમ છે, માટે તમે સંકલ્પ બંધ રાખો. વાણંદે માંડ મહારાજનું વતું પૂરું કર્યું. મહારાજની આંખમાંથી પણ વેદનાને લીધે પાણી ચાલ્યા જતા હતા. પછી મહારાજે ડોળી તળાવડીમાં સ્નાન કર્યું અને સભામાં આવી બિરાજ્યા. આ બંને માનની મૂર્તિઓ છે. તે જ સમયે પૂર્ણાનંદ અને નિર્વિકારાનંદ આવ્યા. મહારાજની આજુબાજુ બધા સંતો બેસી ગયા હતા. પોતે સદ્ગુરુ હોવાથી તેમનું બેસવાનું યથાર્થ સ્થાન તેમણે જોયું નહીં, તેથી મૂક વદને ઊભા રહ્યા. મહારાજે તેમને બંનેને જોઈને સભાજનોને કહ્યું, આ બંને સદ્ગુરુઓ ઊભા રહ્યા છે, તેમને જોયા? બંને માનની મૂર્તિઓ છે. સદ્ગુરુઓ હોય પણ તેમની મોટપ આસનથી નથી પણ વર્તનથી છે. આ જાલમસિંહ બાપુ ગરાસિયા છે, છતાં માન મૂકીને વાળંદની કોથળી પોતાને ખભે ભરાવીને અહીં આવ્યા. જેમને માન ઘટે છે તે નિર્માની થયા, અને જેમને માન મૂકવું જોઈએ તેવા સંતો આજે માન માગી રહ્યા છે. એમ કહીને મહારાજે કહ્યું, કામ, ક્રોધ વગેરે દોષો કોઈ વખત પણ જીતાય, પણ માન તો ક્યારેય જીતાય જ નહીં. માની હોય તે સત્સંગમાં નભી શકે નહીં, જ્યારે ત્યારે પણ વિમુખ થાય જ. અમે આજ્ઞા કરીએ તો પણ જે માની હોય તે અમારી આજ્ઞા પાડી શકે નહીં. તેનું અપમાન થાય એટલે શત્રુની જેમ સામો થાય. આવો માનીમાં દોષ છે. માટે અમને તો નિર્માની ભક્ત હોય તે જ વહાલા છે. મહારાજ પછી ત્યાંથી ચાલ્યા અને દેવળિયા પધાર્યા. દેવળિયામાં મહારાજ રાત રહ્યા. ત્યાંથી બીજે દિવસે નીકળી કંથારિયા પધાર્યા. મહારાજની સાથે મોટેરા સદ્ગુરુઓ, હરિભક્તો અને અંગરક્ષક પાર્ષદો હતા. બીજા કેટલાક સંતોને મહારાજે સીધા અમદાવાદ જવાની આજ્ઞા કરી હતી. અહીંના દરબારોએ મહારાજનું ભારે સામયું કરીને ગામમાં પધરાવ્યા. ગામના મોટા તળાવના કાંઠા ઉપર ઊંચી જગ્યાએ એક ગાડું ગોઠવી તે ઉપર લાલા સંગજીનો ઢોલિયો બિછાવ્યો હતો. સૌને મહારાજના દર્શન થાય એવી ગોઠવણ કરી હતી. મહારાજની સાથે પરમહંસોને આજુબાજુની વાડીઓમાં ઉતાર્યા હતા. ભીમજી ભટ્ટની બા મહારાજ માટે થાળ તૈયાર કરતા હતા. તે તૈયાર થયો એટલે મહારાજ જમવા પધાર્યા. સ્નાન કરી મહારાજ બાજોટો ઉપર બિરાજ્યા અને થાળ જમ્યા. મહારાજના દર્શન કરતાં કાનજી શાહ તથા મેઘાભાઈ દરબાર મહારાજ સન્મુખ બેઠા હતા. મહારાજે તેમને પ્રસાદીનો થાળ આપ્યો. પરમહંસો માટે ગામ બહાર વાડીમાં રસોઈ કરી હતી. ત્યાં તેમને સૌને જમાડ્યા. જમ્યા પછી થોડી વાર આરામ કરી મહારાજ ગામના હરિભક્તોની ઈચ્છાથી પધરામણીએ જવા નીકળ્યા. મહારાજ માવાબાઈના દરબારમાં પધાર્યા. અહીં આંબલિયાના પ્રતાપસિંહની પુત્રી નાનીબાએ મહારાજની પૂજા કરી. સોનાના પુષ્પોથી વધાવ્યા. પછી રવાભાઈના દરબારમાં તથા નાથાભાઈ, જાલમસિંહ, બાવાજી વગેરે દરબારોના દરબારમાં પધારી મહારાજ કાનજી શાહ, વિપ્ર મંછારામ, વિપ્ર જીવરામ, વિપ્ર કાશીરામ વગેરે ભક્તોને ઘેર પધાર્યા. લાલજી સંગજી, નારણજી સોનીએ પણ લાભ લીધો. પધરામણી બાદ મહારાજ પાછા તળાવને કાંઠે આવી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અહીં મશાલો ચેતાવી હતી. તેના પ્રકાશમાં સંતોએ દુક્કડ, સરોદ વગેરે સાથે કીર્તન ભક્તિ કરી. મહારાજે ત્યારબાદ ઉપદેશની વાતો કરી. કંથારિયામાં રાત રહી મહારાજ બીજે દિવસે સવારે ભલગામડા જવા નીકળી ગયા. વાસર નદી સુધી ગામના દરબારો તથા હરિભક્તો મહારાજને વળાવવા આવ્યા.
મહારાજે વાસર નદીમાં સૌ પરમહંસો સાથે સ્નાન કર્યું. પછી સૌને પાછા જવા આજ્ઞા કરી. મહારાજ ભલગામડા પધાર્યા. ભલગામડામાં થોડો સમય વિશ્રામ કરી મહારાજ ત્યાંથી મછીયાવ જવા નીકળ્યા. મહારાજને ગઢપુરમાં સમાચાર મળ્યા હતા કે ફૈબાને તેમના પુત્રવધુ સાથે અણબનાવ થયો હતો અને તેથી વહુને તેમના પિયર મોકલી દીધા હતા. મહારાજને સત્સંગીઓના વ્યવહારમાં પણ આ પ્રકારનો ક્લેશ પસંદ ન હતો. સાસુ વહુ બંને સત્સંગી હતા. તેથી બંને વચ્ચે આ રીતે અણબનાવ થાય તો બંનેનું કલ્યાણ બગડે તે વિચારથી મહારાજે મછીયાવ જવા નક્કી કર્યું. કોઈ પણ રીતે બંનેનું સમાધાન કરાવી મેળ કરાવી દેવાની તેમની ઈચ્છા હતી. ફૈબાનો વહુ સાથે અણબનાવ. મછીયાવ જતાં રસ્તામાં મેલનસાર મેલાસણા ગામ આવ્યું. અહીં ફૈબાના દીકરાની વહુનું પિયર હતું. તેથી મહારાજે ઘોડી ઊભી રાખી સૌ સંતો હરિભક્તોને કહ્યું, તમે સૌ મછીયાવ જાઓ અને ત્યાં જઈ રસોઈનો આદર કરજો. ફક્ત દાળ ભાત વગેરે અમે આવીએ ત્યાર પછી કરજો. અમે મેલનસારમાં પધરામણી કરી ત્યાં આવી પહોંચીએ છીએ. મહારાજની આજ્ઞા થઈ એટલે સંગ મછીયાવને રસ્તે પડ્યો. મહારાજે મેલનસાર ગામમાં ખબર કહેવરાવ્યા એટલે ત્યાંના દરબારો તરત જ ગામની ભાગોળે આવ્યા. મહારાજ તથા તેમની સાથે 2 પાર્ષદો હતા. તેમને તેઓ ધામધૂમથી ગામમાં તેડી ગયા. મહારાજ ગામમાં પધાર્યા છે તે સમાચાર ફૈબાના દીકરાની વહુને મળ્યા એટલે તેમણે મહારાજને કહેવરાવ્યું કે મહારાજ મારે ઘેર પધારે તો મારી મૂંઝવણ ટળે. મહારાજને આ સંદેશો મળ્યો એટલે મહારાજ તરત જ તેને ઘેર પધાર્યા. મહારાજ માટે બાઈએ ખુરશી નાખી દીધી. પોતે આડો ચક નાખી બેઠા અને મહારાજના દર્શન કર્યા. દર્શન કરતાં તેની આંખમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યા. તે વખતે તેણે તેના ભાઈની સાથે મહારાજને કહેવરાવ્યું કે મારે મહારાજને ખાનગીમાં મળવું છે એટલે મહારાજ પાસે હમણાં કોઈ ન આવે તેવો બંદોબસ્ત કરો. મહારાજે પાર્ષદોને તરત જ હુકમ કરી દીધો કે હમણાં કોઈને અંદર આવવા દેશો નહીં, તમે દરવાજા આગળ ઊભા રહો. પછી તે બહેને મહારાજને ફૈબાએ તેને કરેલા અન્યાયની બધી વિગતવાર વાત કરી અને મહારાજની માફી માગી કહ્યું, મહારાજ મારી ભૂલ થઈ છે તેથી જ મને તેડાવતા નથી, પણ મારે તો મછીયાવ જવું જોઈતું હતું. હવે આપ કંઈક સમાધાન કરાવી દો, આપનો ફોઈ માનશે. મને જ્યાં વેચશે ત્યાં હું વેચાઈશ. મહારાજે તેમને કહ્યું, અમે કહીએ તેમ કરશો? તમારો પરસ્પરનો કજિયો મટાડવા જ અમો અહીં આવ્યા છીએ, માટે તમે જે વિચાર કર્યો હોય તે કહો. ત્યારે બાઈએ કહ્યું, મહારાજ મારે તો આપને રાજી કરવા છે. આપની આજ્ઞા ઉપર મારે પગ મૂકવો નથી. મારા સાસુ મારે માથે ખડનો ભારો મૂકી મને જ્યાં વેચશે તો હું ત્યાં વેચાઈશ ને મને જે આજ્ઞા કરશે તે પ્રમાણે કરીશ. માટે જો આપ આજ્ઞા કરો તો આપની સાથે મછીયાવ આવું. મહારાજે તેની વાત સાંભળી. તેની સરળતાથી મહારાજ પ્રસન્ન થયા. પછી તેમણે કહ્યું, હમણાં તમારે અમારી સાથે આવવાની જરૂર નથી. અમે મછીયાવ જઈને તમારા સાસુ સાથે વાતચીત કરી તમને સંદેશો મોકલીશું, પછી તમે આવજો. તમારા વ્યવહારના પણ અમે ધણી છીએ. મહારાજ પછી ત્યાંથી નીકળી સીધા મછીયાવ પધાર્યા. અહીં આવી ઘોડી ઉપરથી ઉતરી મહારાજ સીધા ફૈબા પોતાના મુકામે બીજે માળે હરિકૃષ્ણ મહારાજની પૂજા કરતા હતા ત્યાં પધાર્યા. મહારાજને એકાએક પોતાના મુકામે આવેલા જોઈ ફૈબા એકદમ ઊભા થઈ ગયા. મહારાજને પગે લાગીને કહ્યું, મહારાજ આજ તો કંઈ બહુ કૃપા કરી. તે સાંભળી મહારાજે કહ્યું, ભક્તો ઉપર તો અમારે સદા કૃપા જ રહે છે. એકાએક અમોએ મછીયાવ આવવાનું નક્કી કર્યું
તેનું કારણ તો તમારા સાસુ વહુના કજિયાનું સમાધાન કરવાનું જ છે. મારે રોકાવું નથી અને જમીને સીધા શ્રીનગર જવું છે. તમારા વ્યવહારના પણ અમે ધણી છીએ, માટે અમે કહીએ તેમ તમારે કરવાનું છે. સમાધાન સિવાયની બીજી વાત કરો. આ સાંભળી ફૈબાના મુખ ઉપરની રેખાઓ એકદમ ફરી ગઈ. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, અમારા એ વ્યવહારની વાત મૂકીને બીજી આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ, પણ એ બાઈનું નામ મારી પાસે લેશો નહીં. તમે મેલનસાર જઈને આવ્યા છો તે મેં જાણ્યું, એટલે તમને એ બાઈએ ભરમાવ્યા છે, માટે એ વાત તો કોઈ રીતે બને તેમ નથી. ફૈબાએ તરત જ કહી દીધું. મહારાજ તેમની વાત સાંભળીને એકદમ સ્થિર થઈ ગયા. ફૈબાએ કહ્યું, મહારાજ, હું મારા દીકરાને બીજે ગમે ત્યાં પરણાવીશ, પણ એ બાઈનું મોઢું તો આ જિંદગીમાં જોવું હરામ છે. મહારાજ આ સાંભળી રહ્યા. મહારાજને લાગ્યું સમય આ ઉત્સવમાં ભક્તિભાવનો રંગ દેખાડતા આ ફૈબા કંઈક જુદી જ માટીના લાગે છે. મહારાજે ફરી કહ્યું, ફૈબા, તમે એમ વિચાર કરો કે તમને કહેવા કોણ આવ્યું છે? તમે અમને તમારા દરબારમાં પધરાવ્યા, ઉત્સવો કરાવ્યા, અમારા અર્થે હજારો રૂપિયાનું તમે ખર્ચ કર્યું. તે બધું તમે અમને શું સમજીને કર્યું હતું? આજે એ ભાવ, એ નિષ્ઠા બધું સ્ત્રવી ગયું. ફૈબા કાંઈ બોલ્યા નહીં. મહારાજે તેમને ફરી કહ્યું, ફૈબા, જવાબ આપો અમને. આજે અમે સમાધાન કરાવવા જ આવ્યા છીએ, અને તમે જો હઠ પકડી રાખશો તો અમે ચાલ્યા જઈશું. ફરી કદી મછિયાઓમાં પગ નહીં મૂકીએ. હઠ, માન, ઈર્ષા જેના અંતરમાં હોય તેની તો અમને સદા ઉપેક્ષા જ રહે છે. ફૈબાએ તરત જ હાથ જોડ્યા. મહારાજને કહ્યું, મહારાજ, તમે ભગવાન છો એ હું જાણું છું, પણ અમારા વ્યવહારમાં અમારા બંને વચ્ચેની આંટી પડી ગઈ છે, તે કોઈ રીતે હવે છૂટી શકે તેમ નથી. આપ પધાર્યા છો, સંતોએ રસોઈ બનાવવી શરૂ કરી છે, તો આપ જમીને જાઓ અને મારો ગુનો માફ કરી મછિયા ફરી ન આવવાનું આપે કહ્યું તે શબ્દો ભૂલી જાઓ. મહારાજ બહુ જ ગંભીર થઈ ગયા હતા. મહારાજે ફક્ત એટલું જ કહ્યું, ફૈબા, સમાધાન કરવું છે? ના મહારાજ, એ સિવાયની બીજી વાત કરો, બીજી આજ્ઞા કરો. તમારી દાસી થઈને હું તે પાડીશ. મહારાજ તરત જ દાદરો ઉતરી ગયા. રસોઈ તૈયાર થઈ હતી. સંતો સર્વે ઠાકોરજીને થાળ ધરાવી પંક્તિમાં બેસી ગયા હતા અને મહારાજના પધારવાની રાહ જોઈ રહ્યા હતા. પંક્તિમાં બધા સદ્ગુરુઓને બેઠેલા જોઈ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જૂનાગઢના મહંત ક્યાં છે? એટલે કોઈ ગુણાતીતાનંદ સ્વામીને બોલાવી લાવ્યું. મુક્તાનંદ સ્વામીએ તેમને પૂછ્યું, સ્વામી, તમારે જમવું નથી? એટલે તેમણે તરત જ કહ્યું, અહીં જમવાનું બને તેમ નથી. મુક્તાનંદ સ્વામીને આ સાંભળી આશ્ચર્ય થયું. અમે શીરા માટે સાધુ થયા નથી. એટલામાં મહારાજ પધાર્યા. મહારાજની મુખમુદ્રા ખૂબ જ ગંભીર હતી. મહારાજે પંક્તિમાં બેઠેલા સંતોને કહ્યું, સંતો, ઉઠી જાઓ, અહીં જમવાનું નથી. મછિયાઓનું પાણી આજથી હરામ છે. સંતોને તો મહારાજની આ આજ્ઞાથી જાણે વજ્રપાત થયો હોય તેમ લાગ્યું. જે દરબારમાં મહારાજ ઘણીવાર પધાર્યા, ઉત્સવો કર્યા, તે દરબારમાં એવું તો શું બની ગયું કે મહારાજે મછિયાઓનું પાણી હરામ કરી દીધું? સૌ સંતો તરત જ ઉઠી ગયા. તેમને પંક્તિમાંથી ઉઠતા જોઈ રામપ્રતાપભાઈએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, મારો ભાઈ તો ભગવાન છે, એ તો ગમે તે લીલા કરે, પણ આ શીરો તૈયાર છે, તે જમીને સૌ ચાલો. તે સાંભળીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મોટા ભાઈ, અમે સૌ તમારા ભાઈ માટે જ સાધુ થયા છીએ, શીરા માટે નહીં. માટે અમને તો હવે
તેમની આજ્ઞા થઈ એટલે જમીશું નહીં. એમ કહીને પાસે ઊભેલા ગુણાતીતાનંદ સ્વામીને જોઈ તેમણે કહ્યું, જુઓ, આ જૂનાગઢના મહંતે તો અગાઉથી જ ભાખ્યું હતું, અહીં જમવાનું બનશે નહીં. એટલે સ્વામીએ હસીને કહ્યું, સ્વામી, મેં તો જોડીમાંથી પત્તર કાઢ્યું જ ન હતું. મહારાજ સૌ સંતો સાથે મછિયાવથી નીકળી ગયા. ફૈબા હવે ખરેખર મૂંઝાયા. તેમને થયું કે મહારાજને પાછા બોલાવવા હું પાછળ જાઉં. ત્યાં તેમના દિવાન આવ્યા. તેમણે કહ્યું, બા, સ્વામિનારાયણ તો નવા નવા ઘણા ફતવા કરશે. હમણાં તળાવ સુધી જઈને પાછા આવશે. આટલા બધા માણસોને કોણ જમાડવાનું હતું? તમે રાજ્ય માતા કહેવાઓ, વળી આપણે ઓઝલવાળા. તેથી સાધુની પાછળ જવું એમાં આપણી શોભા નહીં. ફૈબા સાંભળી માથે હાથ મૂકી એકદમ સ્તંભી ગયા. રાજ્ય માતા તરીકેનું માન, વ્યવહારની હઠ અને ઈર્ષા, આ ત્રણેય ભાવ તેમનામાં એકઠા થઈ ગયા. તે ત્યાં જ બેસી ગયા. દીવાન આટલું કહીને ચાલ્યા ગયા. મહારાજ ત્યાંથી કુંવાર પધાર્યા અને ત્યાં સરોવર ઉપર ઉતર્યા. ત્યાં સંતોની જોડીમાંથી અન્ન કઢાવી એક વસ્ત્રમાં ભેગું કર્યું અને પછી મહારાજે સૌને ખોબે ખોબે તેમાંથી આપ્યું. ત્યાંથી જમીને મહારાજ મની પર પધાર્યા. અહીં મહારાજે શીરાની રસોઈ તૈયાર કરાવી. રસોઈ તૈયાર થઈ એટલે મહારાજે તળાવની સામે સાધુઓની પંક્તિ કરાવી સૌને સારી રીતે શીરો પીરસ્યો. મુક્તાનંદ સ્વામીએ મોટાભાઈને કહ્યું, મોટાભાઈ, શીરો મળ્યો ને? ત્યારે તેમણે હસતા હસતા કહ્યું, ભાઈ તો ભગવાન છે, તે આકાશમાંથી પણ શીરાનો વરસાદ વરસાવે. તે સાંભળી મુક્તાનંદ સ્વામી હસ્યા. તેમણે કહ્યું, એવો નિશ્ચય છે તો મછિયાઓમાં કેમ શીરા માટે આકડા થઈ ગયા હતા? રામ પ્રતાપભાઈ કાંઈ બોલ્યા નહીં. શ્રીનગરમાં પ્રબોધિની ઉત્સવ. આષાઢી સંવત 1884. મહારાજ અહીંથી શ્રીનગર પધાર્યા. મંદિરમાં આવીને સીધા નરનારાયણ દેવના દર્શન કરવા પધાર્યા. અગાઉ સંતો આવી ગયા હતા, તેથી મહારાજ શ્રીનગર પધારવાના હતા તે સૌએ જાણ્યું હતું. નરનારાયણનું મંદિર હરિભક્તોની મેદનીથી હકડે ઠઠ ભરાઈ ગયું હતું. તસુભાર જગ્યા કોઈ ઠેકાણે ન હતી. મહારાજ દર્શન કરી ચોકમાં પોતાના આસને પધાર્યા. પાર્ષદોએ વ્યવસ્થા કરી સૌને બેસાડી દીધા. મહારાજે બે હાથ ઊંચા કરી સૌને શાંત કર્યા. પછી કહ્યું, આવતીકાલે પ્રબોધિનીનો ઉત્સવ છે. તે પ્રસંગે તમો સૌ કાલે સવારથી આવજો. અત્યારે તો અમે પણ થાક્યા છીએ, એટલે વિધિ કરી આરામમાં જઈશું. મહારાજની રુચિ સૌ સમજી ગયા. ધીરે ધીરે મેદની વિખરાવા લાગી. મહારાજ પોતાને ઉતારે પધાર્યા. પ્રબોધિનીનો ઉત્સવ મહારાજે ધામધૂમથી શ્રીનગરમાં કર્યો. કાર્તિકી પૂર્ણિમા સુધી મહારાજ ત્યાં રોકાયા. પછી શ્રીનગરથી નીકળી ગામડી પધાર્યા. ત્યાંથી કનીજ જઈ તળાવની પાળ પાસે રાયણના વૃક્ષની નીચે થોડીવાર વિશ્રામ કરી મહારાજ મહેમદાવાદ પધાર્યા. કલ્યાણનો સ્વાર્થ સાધી લેવો. અહીં મહારાજ બેચર ભટ્ટને ઘેર ઉતર્યા. દુર્લભ રામે મહારાજ માટે થાળ તૈયાર કર્યો. તે મહારાજ જમ્યા. પછી મહારાજ સભાસ્થાને પધાર્યા. મહારાજે અહીં હરિભક્તોને ઉપદેશતા કહ્યું, અંદર અંદર સંપ અને સુરદ ભાવ રાખવો. કલ્યાણના માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન અંદર અંદર કુસંપ, એકબીજા પ્રત્યે રાગ દ્વેષના આ બધા દોષો છે. માટે મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે અને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, તો આ દોષ ટાળી કલ્યાણનો સ્વાર્થ સાધી લેવો. બીજે દિવસે મહારાજ ત્યાંથી જમીને ડભાણ પધાર્યા. અહીં વિશાળ વડ નીચે ઉતારો કર્યો. સત્સંગીઓને મહારાજ પધાર્યા છે તે સમાચાર મળ્યા એટલે તરત જ સૌ મહારાજ પાસે આવવા લાગ્યા. સીધાની સામગ્રી પણ લાવ્યા. બ્રહ્મચારીએ મહારાજ માટે થાળ તૈયાર કર્યો.
એટલામાં સંતોએ પણ રસોઈ કરી નાખી. મહારાજ થાળ જમ્યા પછી સંતોને પીરસવા પધાર્યા. સૌ સંતોને સારી રીતે જમાડ્યા. મહારાજ દભાણથી સવારે નીકળી વરતાલ પધાર્યા. અહીં મહારાજ હરિમંડપમાં ઉતર્યા. વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મહારાજે દર્શન કર્યા. પછી સીધા ગોમતીએ પધાર્યા. મહારાજ જેટલા દિવસ વરતાલ રહ્યા એટલા દિવસ રોજ સવાર સાંજ ગોમતીમાં સંતો હરિભક્તો સાથે સ્નાન કરવા પધારતા. સંતો કીર્તન ગાતા ને સ્નાન કરી રાસ પણ રમતા. મહારાજના સાનિધ્યનો આનંદ અને ઉલ્લાસ વરતાલમાં સૌના મુખ પર જોવા મળ્યો હતો. સૌના અંતર દિવ્ય આનંદથી સભર બની ગયા હતા. વરતાલમાં થોડા દિવસો રહી મહારાજ પ્રસાદીભૂત મહેડાઓ ગામે પધાર્યા.